રસિયાઓ માટે સારા સમાચાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યા છે સારા સમાચાર। પતંગ રસિયાઓ માટે ખૂબ સારા સમાચાર। 14મી જાન્યુઆરીએ પવન દેવ મોજ કરાવી દેશે। મકર સંક્રાંતિએ પવન સાથ આપશે। ધાબા પર સ્વેટર મફલર પહેરીને ચડજો। ઉત્તરાયણ પર કેવો પવન રહેશે તે હાલથી જ પતંગ રસિયાઓ માટે સવાલ બની રહે છે અને તેના પરથી જ માહોલ બનાવવા સારી દોરી અને પતંગની ખરીદી થાય છે। એટલું જ નહીં, કેટલાક તો હાલથી જ સારા લોકેશનની શોધ કરતા હોય છે। દિવાળી બાદથી જેની રાહ જોવાઈ રહી હોય છે તે તહેવાર માટે આનંદના સમાચાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ સારા સમાચાર આપ્યા। અંબાલાલના મતે આ વર્ષે ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં અંબાલાલે કહ્યું કે મકર સંક્રાંતિના દિવસે પવનની ગતિ વધુ રહેશે। જોકે પવનની ગતિ તો ઉત્તરાયણ પર સાથ આપશે, પણ સાથે સાથે પતંગ રસિયાઓએ સ્વેટર મફલર ટોપી પણ પહેરવી પડશે। અંબાલાલના મતે આખો જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે અને તેમાં પણ ઉત્તરાયણના દિવસે ઠંડા પવન ફૂંકાઈ શકે છે। લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે। સામાન્ય રીતે ઉત્તરાયણ બાદથી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વર્ષે ઉત્તરાયણના દિવસે જ ઠંડા પવન ફૂંકાતા પતંગ રસિયાઓએ તેમની તૈયારીમાં સ્વેટર મફલરને પણ એડ કરી દેવા પડશે। ગુજરાતમાં ઠંડી અંગે અંબાલાલે ધ્રુજાવી દીધી આગાહી કરી છે। ગુજરાતમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી અંગે મોટી આગાહી કરી છે। એટલું જ નહીં, સાથે માવઠા અંગે પણ મોટી આગાહી કરી છે। તેમણે કહ્યું કે હાલ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જે ધીમે ધીમે હટી જતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધુ રહેશે, જ્યાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહી શકે છે। લગભગ આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે। ફેબ્રુઆરી માર્ચ જે છે એમાં પણ સવારે ઠંડા પવનો ધ્રુજાવશે અને 19-20 ફેબ્રુઆરી બાદ લગભગ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। તો ડિસેમ્બરમાં અંત એટલે કે 24 ડિસેમ્બરની આસપાસ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। તો 18 થી 24માં ઉપસાગરમાં એક હલચલ થશે, જેની અસર ગુજરાતના હવામાન પર પડી શકે, જેના કારણે 24 થી 30માં માવઠું થઈ શકે છે। 1-2 હળવા મધ્યમ પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે। આમ છતાં ફેબ્રુઆરીમાં છે એ રોગીશ રહેવાની શક્યતા રહેશે। સાથોસાથ ઠંડી અને વરસાદ એમ બંને ઋતુનો અનુભવ થઈ શકે છે।